હું ગુજરાતના તમામ નાગરિકો દીપાવલીનું અને નવા વર્ષની અનેક શુભકામનાઓ પાઠવું છું. નવી ઉર્જા સાથે, નવા વિચારો સાથે, નવા વર્ષની અંદર નવા વિચારો સાથે તમામ લોકો આ તબક્કે નવા વર્ષ અને દીપાવલીની શુભકામનાઓ. આજે નવા વર્ષના તહેવારો ચાલી રહ્યા છે અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આજે ધનતેરસ છે. ધનતેરસ અને દિવાળી અને નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું. નવા વર્ષની અંદર જે અમને જે અમારી ભારતીય જનતા પાર્ટી, અમારી સરકારે અમને જે મોકો આપ્યો છે સરકારની અંદર કામ કરવાનો, એની અંદર અમે નવા વર્ષમાં જઈ નવા વર્ષના નવા દિવસોની અંદર ખૂબ વિકાસ કરી અને આગળ વધશું. સૌનો સાથ, સૌનો વિકાસ, જે મોદી સાહેબનું સૂત્ર છે એ પ્રમાણે કામ કરીશું. નમસ્કાર. 2047ના વિકસિત ભારતની સંકલ્પના સાથે આવનારા દીપાવલી અને ત્યારબાદનું નૂતન વર્ષના આપણા તહેવારોને આપણે ધૂમધામથી ઉજવીએ અને 2047માં આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને સંપૂર્ણ રીતે સ્વદેશી વસ્તુઓથી આપણા ઘરની અંદર ઉત્સવ મનાવીએ, ઉમંગ મનાવીએ. આપ સૌને, મારા પાલનપુર અને બનાસકાંઠા જિલ્લાના સૌ પ્રજાજનોને, નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. સૌ જિલ્લાવાસીઓને દીપાવલીની અનેક શુભકામનાઓ તથા વિક્રમ સંવતનું શરૂ થનાર આવતું વર્ષ સૌ માટે આનંદદાયી, મંગલમય અને કલ્યાણકારી નીવડે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, એસપી બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનોને આવનાર દિવાળીના તહેવાર અને નૂતન વર્ષ નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું. આવનાર વર્ષ આપ સૌ માટે બહુ શાંતિના અને સુરક્ષા વાતાવરણમાં જાય તે મુજબની અમારી પોલીસ પરિવાર તરફથી આપ સૌને શુભકામનાઓ છે. પોલીસ તરફથી ચોક્કસ તૈયારી કરીને દિવાળીના તહેવાર દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે મુજબની કાર્યવાહી શરૂ છે. આવનાર વર્ષ પણ પોલીસ દ્વારા આ પ્રમાણે કામગીરી થશે અને તમામ બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો શાંતિના અને સુરક્ષાના વાતાવરણમાં રહે તે મુજબની અમારી કામગીરી રહેશે. ધન્યવાદ. જય હિન્દ. मैं शुभम अग्रवाल शुभ अंडा की तरफ से आप सबको दीपावली की हार्दिक शुभकामनाएं विश करता हूं. ये नया साल और दीपावली आपके जीवन में सुख समृद्धि लाए, ऐसी हमारी शुभकामनाएं. हैप्पी दिवाली. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર અભિષેક ચૌહાણ, યુરોલોજિસ્ટ, અમૃત કિડની એન્ડ સર્જિકલ હોસ્પિટલ તરફથી સૌ લોકોને નવા વર્ષના હેપી ન્યૂ યર એન્ડ હેપી દિવાળી. આપ સૌનો પરિવાર સ્વસ્થ, નિરોગી રહે તથા આપના પરિવારમાં ખુશીઓ આવે એવી હું પ્રાર્થના કરું છું. હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ. સંવત 2082નું આ નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે ભક્તિમય, સુખમય, શાંતિમય અને સરળ રહે અને નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં વધારો ઉત્તરોત્તર થાય. દરેક ક્ષેત્રમાં કલ્યાણમયી પ્રગતિ થાય એવી શુભકામનાઓ. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. પાલનપુરના નગરજનોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે નવું વર્ષ આપણા સૌના માટે સુખદાયી, લાભદાયી અને યશસ્વી બની રહે એવી માં જગદંબાને હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આપણું પાલનપુર સ્વસ્થ રહે
તેને લઈને આ નવા વર્ષમાં આપણે સંકલ્પ લઈએ કે આપણા પાલનપુરમાં ગંદકી ના કરીએ, ગમે ત્યાં કચરો ના કરીએ, પાણીનો બગાડ ના કરીએ, એવી પણ આ પ્રજાજનોને મારી હાર્દિક પ્રાર્થના છે. નમસ્કાર મિત્રો, વિક્રમ સંવંત 2081નું વર્ષ વીત્યું અને વિક્રમ સંવંત 2082નું વર્ષ શરૂઆતના આરે છે. આપ સૌને આપણા પર્વ દિવાળી અને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું. પાલનપુરના સૌ નગરજનોને વિક્રમ સંવંત 2082નું નવું વર્ષ આર્થિક રીતે, તંદુરસ્તી રીતે અને વિદ્યાર્થીઓને કારકિર્દી ક્ષેત્રે ખૂબ જ સફળતા અપાવનારું નીવડે એવું ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે પાલનપુર શહેર ભાજપના સૌ કાર્યકર્તા મિત્રોને પણ વિક્રમ સંવંત 2082નું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. દિવાળીની સર્વે નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ દિવાળી આપણે સ્વચ્છ દિવાળી તરીકે ઉજવીએ અને તમામ નગરજનોને વિનંતી છે કે આ દિવાળી દરમિયાન આપણે ગમે ત્યાં ગંદકી ના કરીએ. આપણા પાલનપુર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા માટે ની એક ટેક લઈએ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ બંધ કરી અને નગરપાલિકા વિસ્તારને અને આપણા નગરને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને આ દિવાળીને એક સ્વચ્છ દિવાળી તરીકે ઉજવીએ તેવી તમામ નગરજનોને વિનંતી છે. નમસ્કાર, હું ડીવાયએસપી કુણાલ પરમાર, ડીવાયએસપી STSSL બનાસકાંઠા, ઇન્ચાર્જ SDPO દાતા. દિવાળીના પર્વની સમગ્ર બનાસકાંઠાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિવાળીનો જે પર્વ છે એ આપણે ફટાકડા ફોડી અને ઉજવતા હોઈએ છીએ, ત્યારે આ જે આનંદમાં આપણે બાળકો જે ફટાકડા ફોડે તેઓ માતા પિતાના માર્ગદર્શન નીચે ફટાકડા ફોડે, ટ્રાફિકને અડચણ ન થાય અને કોઈ અણબનાવ ન બને એવી રીતે આપણે આ તહેવારને ઉજવીએ અને આ તહેવારને આપણે યાદગાર બનાવીએ. ગુજરાત પોલીસનો જે મોટો છે સેવા, સુરક્ષા અને શાંતિ, તો આ મોટોને સાર્થક કરવા માટે પણ લોકો પણ સહભાગી થાય અને જે આ નવું વર્ષ આવે એને આપણે સૌ સાથે મળીને યાદગાર બનાવીએ. દિવાળીની બધા બનાસકાંઠાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર, હું છું ડૉક્ટર સ્નેહા ચૌહાણ ફ્રોમ ન્યુરોફિટ એડવાન્સ ફિઝિયોથેરાપી એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, અમદાવાદ અને પાલનપુર બ્રાન્ચ તરફથી આપ સર્વને હું ખૂબ ખૂબ દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને તમે તમારા ફેમિલી સાથે આવનારા દિવસોમાં ખૂબ સારી રીતે દિવસો પસાર કરો એવી મારી શુભકામનાઓ છે. હેપી ન્યૂ યર, હેપી દિવાળી. થેન્ક યુ. પ્રિય બનાસવાસીઓ, આ વર્ષની દીપાવલી આપને ખૂબ જ સુખ શાંતિ સાથે આવે અને નવું વર્ષ વિક્રમ સંવંત 2082 આપને ખૂબ જ સુખદાયી અને લાભદાયી નીવડે તેવી શુભકામનાઓ અને અમારા માનવતા ગ્રાહક મિત્રોને આ દિવાળીએ શુભકામના પાઠવું છું. સાથે સાથે નવું વર્ષ એમના પરિવારને સુખ સમૃદ્ધિ લાવે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી અત્યારે હાલ પાલનપુર શહેર અને પાલનપુર ડિવિઝન ખાતે જે તમામ પોલીસ સ્ટેશનો છે ત્યાં જે દીપાવલીના અન્વયે જે લોકો બજારોમાં ખરીદી કરવા માટે અને બહાર ગામ વેકેશનમાં જઈ રહ્યા છે એ તમામ સર્વે લોકોની સુરક્ષા અને કાયદેસર પરિસ્થિતિ જળવાય તે માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે અને સર્વે જે બનાસકાંઠાના નાગરિકો છે એ સર્વેને બનાસકાંઠા જિલ્લા પોલીસ હાલ દીપાવલીની શુભેચ્છા પાઠવે છે અને જે નવું વર્ષ આવે છે તે નવી ખુશીઓ, નવી ઉમંગ અને નવી ઉર્જા સાથે સંચરણ થાય અને લોકો જે મા અંબાના આશીર્વાદ લોકો પર હંમેશા બન્યા રહે તે માટે બનાસકાંઠા પોલીસ સર્વે માટે સેવારત છે અને કાર્યરત છે. વર્ષ 2025માં વિક્રમ સંવત 2082 નવું વર્ષ આવી રહ્યું છે, ત્યારે
તેમજ હિન્દુ આસ્થા મુજબ આપણે દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અત્રેની કચેરી, જિલ્લા શિક્ષણ પરિવાર તરફથી તમામ શિક્ષકો, તમામ વિદ્યાર્થી મિત્રો તેમજ તમામ જિલ્લાવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. દિવાળીના આ પાવન પર્વ નિમિત્તે આપ સૌના જીવનમાં પ્રકાશ ઝળહળે, આપનું જીવન એ સુખી અને સમૃદ્ધ બને, એ સાથે નૂતન વર્ષની પણ આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ આપને લાભદાયી, શુભદાયી અને યશસ્વી નીવડે. ખાસ કરીને મારા વહાલા બાળકોને પણ હું આજના દિને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જિલ્લાના તમામ વાસીઓને અને જિલ્લાના શિક્ષણના તમામ અમારા પરિવારના સૌ સારસ્વત મિત્રો, સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટરશ્રીઓને, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓને, મદદનીશ કાર્યનિર્વાહી નિરીક્ષક શ્રીઓને અને એમના પરિવારને હું જિલ્લાના શિક્ષણના વડા તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આગામી દિવાળીનું પર્વ આપના જીવનમાં પ્રકાશમય બની રહે એવી શુભેચ્છાઓ અસ્તુ. જય ભારત. નમસ્કાર મિત્રો, દિવાળી આવી રહી છે, નવું વર્ષ પણ બેસવાનું છે, નવા વર્ષની શરૂઆત છે, નવા દિવસો શરૂ થઈ ગયા છે. ત્યારે આ નવા વર્ષ માટે બૃહદ બનાસકાંઠાની તમામ પ્રજાજનોને, સાથે તો દેશના પ્રજાજનોને પણ પૂર્વ સાંસદ તરીકે, પૂર્વ રાજ્યકક્ષાના રાજ્યના ગુજરાતના મંત્રી તરીકે મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે સમગ્ર રાજ્ય, સમગ્ર જિલ્લો, સમગ્ર દેશ ખૂબ સુખ અને સમૃદ્ધિમાં રહે અને પ્રજાજનો ખૂબ સુખી રહે, એ જ શુભેચ્છા. રામ રામ. આવનાર નવું વર્ષ સંવત 2082 બનાસકાંઠાવાસીઓને સારું, સુખમય અને સમૃદ્ધિમય નીવડે અને વિદ્યાર્થી મિત્રોને સારો અભ્યાસ થાય અને બનાસકાંઠામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી પ્રભુઓને પ્રાર્થના અને દિવાળી નિમિત્તેના દરેક બનાસકાંઠાવાસીઓને નૂતન વર્ષા અભિનંદન. ખેડૂતોને આ વર્ષે વરસાદ પ્રમાણસર બનાસકાંઠામાં માપનો હતો પણ વાવેતર લાયક હતો, તો ખેડૂતોને પણ તેમાં લાભ થશે. અને પાલનપુરમાં બાયપાસની કામગીરી ચાલુ હતી, તે આ વર્ષે તેની પ્રગતિ થાય છે. તેથી બનાસકાંઠાવાસીઓને ટ્રાફિકથી સમસ્યાથી સમાધાન થશે અને પ્રગતિ થશે. વિક્રમ સંવત 2082 નવીન વર્ષ સમગ્ર બનાસકાંઠાવાસીઓ અને સમગ્ર ભારતમાં ખૂબ જ સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય દરેકનું પસાર થાય એવું માં અંબાને, માં ઉમિયાને પ્રાર્થના કરું છું. સમગ્ર ધંધા રોજગાર, નાનાથી લગાવીને મોટા ઇન્ડસ્ટ્રીવાળા સર્વેનું ધંધા રોજગાર ખૂબ જ સારા અને સરસ રહે, સ્વાસ્થ્ય દરેકનું સારું રહે એવી પરમાત્માને પ્રાર્થના કરી હું નવીન વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું. અને આપ સર્વેનું હેલ્થ પણ સારું રહે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું.